वाह गुड मॉर्निंग जय माता दी गाइस सवार सवार में होगा पक्षी ની રોજ સેવા કરી આવી यस तो गाइस मम्मी ने पप्पा अभी हाल नौकरी थी मूकीने आया आज मोड़ू થઈ ગયું એટલે નહીં પપ્પા સુમિત હોઈ રહ્યો है ऊपर રોજ પક્ષીના ગાંઠિયા બાજરી મગ અને રોટલી ડેલી સર્વિસ गाइस આવો અમે જો કાર્ય કરીએ તમે આવું કાર્ય કરતા રહેજો મૂંગા પક્ષી ઢોર કોઈ માગવા નહીં તો રોટલી નથી કાપી નાખો તો મસ્ત મજાના ખાઈએ હા કે 10:30 ને પપ્પા જાય હવે નોકરી તો મને આપી દે તો ઉધા પહેલા કઈ ઘરે જતા નીકળ્યો ને ઘરમાં વરસાદ ચાલુ થઈ ગયો બોલો ભાઈ મસ્ત મજાનો સવારથી ધીમે ધીમે વરસાદ આવે એટલે આમ તો ફાંફળી જ આવે હે આને ફાંફળી કહેવાય એટલે વધારે ના કહેવાય તમે 10-15 મિનિટ ઉભા રહો ત્યારે ભરેલો તો કંઈ હું અત્યારે ઘરેથી નીકળી જાઉં જઉં છું સીધો જો બેંકમાં જવું હોય ને બેંકમાંથી સીધા જવું છે આપણે નોકરી બાટલા ભરીને મેં કહા ચાલ એવું થાય 5 વાગે હાઉ સાબી તો સુબીર જવાનું ટિફિન બનાવવું પડે ત્યાં થોડું બનાવી દઉં હાઉ મેં બનાવી દઉં મમ્મી આવી હતી ને આજે સવારે મેં બ્લોગ ઉતાર્યો નતો મેં સુમિત શિવાંશ જોડે વાત કરે હ હું ઉઠ્યો ત્યાં જો હું બનાવું બટેકા વડા અને સંભાર ને પપ્પા અહીંયા છે ને હું જો મારું જોવે કે શું શું નાખ્યું અંદર ઈ જોવો હા મારા જેવો સંભાળ હારો બને હા 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 મને આવડે જ છે હો તો ગાઈસ અમે ના અહીંયા મારો ફાઇનલી મસ્ત મજાનું સેટ રેડી થઈ ગયું અહીંયા નોકરી થઈ જાય ને ઘરે ને આ બેઠી હે ને સુમિત ખાય અહીંયા અહીંયા જઈને ખાઈ લે નહીં જશે રસોઈ બની ગયા નહીં હવે સુમિત તૈયારી કરે અને જવાનું એમાં પર્યાવતી જતા માતાજીના અમારે એટલું જોરદાર ઠંડુ છે ને ભાઈ બહુ જોરદાર પણ વરસાદ ભાઈ આવતો જ નહીં બોલો મસ્ત મસ્ત મજાનું વાતાવરણ સવારે તો થોડી ફાંફલી આવીને પછી એ બી બંધ થઈ ગઈ હતી ગાઈસ એટલી મસ્ત લાગે ને જુઓ તમે માતાજીની સેવા પૂજા થઈ ગઈ અને અત્યારે હું આવી ગયો ધાબા પર કારણ કે ભાઈ છે ને ધાબા પર એટલો જોરદાર પવન આવે ને એટલે કે જોરદાર એટલે બહુ જોરદાર ઠંડક મસ્ત ઠંડક થઈ ગઈ કારણ કે વરસાદ નહીં આવતો વરસાદની ખાસ જરૂર છે ને વરસાદ આવતો નહીં રોજ હાથ તાળી આપીને જતો રહે જમવાનું થઈ ગયું જમણીએ થોડી રાણો ધાબા પર બેસી મસ્ત મજાની હવા ખાઈએ અને કોમલ વગર છે ને ઘરે એકદમ હુનું હુનું જ લાગે કારણ કે ગાય અમારે શિવાંશ હોય ને તો મજા જ અલગ ભાઈ પણ આજ છે ને બે ના પર અમારા ઘર છે ને સૂનું સૂનું લાગે છે એકદમ ગાય સાહેબ થોડો વરસાદ બી આવ્યો તમને બતાવો છે થોડો મસ્ત માવો થઈ ગયો જો એકદમ ખાલી અને આ બાજુ થઈ ગયો સંભાર બનાવી દીધું સુપર બની ગયો ને ડગારા બની ગયા માવો હોય ને ખાલી ને ગોળ ગોળ બનાવી પછી ધરવાના જ છે ખાલી તૈયાર પછી નહીં મારા બટાકા વડે એમની તારા પપ્પા શું કરે જતો હું જાઉં માજે દીવાબત્તી કરવાનું માતાજી ના કરશે હા શું કરે ખબર જો આરામ કરે મેચ જો મેચ નહીં હા તો આરામ આખો દિવસ કરે રવિવાર તો એવું જઈને સુમિતની રજા હે તો જો બહાર જઈને આવી ગયો હા બહાર જ પોતે એટલે બહાર જઈને એટલે મતલબ બહાર બેઠો થઈ જાય હા તું મેચ જોઈને પપ્પા મસ્ત મજાની બને અહીંયા રસોઈ ને આજે બને અહીંયા બટેકા વડા મસ્ત મજાના અહીંયા કરી નાખ્યા હે મરચાં અહીંયા મરચાંના બનાવવાના છે સુમિત ભાવે એટલે અહીંયા છે ને અમારા પપ્પા મતલબ રસોઈયા
બનાવો ત્યાં તો બારણું ચમ વાકી દીધું એવું શેડ નાખે તોય પવન આવે પવન આવી હાર પંખાની જરૂર તો ના પડે નહીં સાચી વાત ને ઠંડુ ઠંડુ લાગે ને હા નહીં એ સુમિત છે ને કોમલ ભાભીનો ફોન આવ્યો હો તો અહીંયા વાત કરે હે ટીવી જોતો જાય હે કેટલી વાર હવે બનાવતા મને ભૂખ લાગે મને ભૂખ નહીં લાગે પણ એ છે ને મોડું થઈ ગયું ભજીયો બટાકા ગેસ તો તમે નહીં બગાડ્યો હારો ઉપર સર્વિસ કરી છે હો એસી કે હું બનાવતી હું બનાવું એવું પછી કે રસોઈ બનાવી જો આટલા બનાવવાનું બાકી છે ને આટલા થઈ ગયા લાલાના ઘરે હું આપી નહીં બી હાલ જ નહીં માતાજીને થાળ બી ધરાવી દીધો ને ગરમી પણ એટલી લાગે બહુ જ અતિશય હા બનાવી લેતો ફાઇનલી મસ્ત મજાના થઈ ગયા બટેકા વડા અને અહીંયા મરચાના અહીંયા પછી ખબર શું આવું બનાવી મમરી બનાવી કે સુંદર બનાવી તો કઈ હવે ભૂખ લાગી એટલે પેટમાં દુખે પપ્પાના મોઢા પર વધારે ભૂખ લાગતું દેખાય છે આમ જોવો તો પપ્પા શેર બેર ખાતા હતા ખબર નહીં શું પછી એ જવાનું બહાર જ સારું એડો એડો ઉતારો ઉતારો અત્યારે મેં બેસી જાય જમવા જે બનાયા હે બટેકા વડા એ પપ્પા તો સ્ટાર્ટ બી કરી દીધું બહુ ભૂખા થયા એટલે બહુ ભૂખ લાગી તો ચલો ભાઈ સાહેબ બધા જમી લઈએ તમે જમવું હોય તો આવી જાઓ અમારે માધવને લડ્ડુ ગોપાલ બંનેને ખાવાનું આપી દીધું મમ્મીએ નહીં તમે જમી લઈએ હા તમે જમી લઈએ કહીશ તમે જમવું હોય તો આવી જાઓ તમારું ફેવરેટ તમારે ખાવું હોય તો આવી જાઓ ને તો હું તમને લડ્ડુ ગોપાલને માધવ દેખાડું હા બેટા સુમિત હાલે છે પકડ ફોન કરજે શું પછી નોકરી આવશે સવારે 7 થી 7 નહીં પછી તો જમી લીધું જમીન તો બધું મેં કચરા બધું કરી નાખ્યું ઓની ગસે વાસણ હું જઉં ને વાસણ લૂસાવા નહીં મેં જોઈ બે જણા થોડું બેસું બહાર ઢોકળામાં કંઈ બનાવીને એટલે નહીં એમની દરરોજે બનાવી ના બનાવી વાસણ તો મારા હાથે વધારે જ થાય આપણે જ કામે જતા બીજા કામ વાળા છે રાખવી કે એમ નહીં એમ વાસણ કશો કોઈ બી માણસ ના આવે ચમ કે આપણે વાહણ જેટલા થાય ના હવે એવું નહીં કહેતા હું જ તે કહું હું જ નોકરી જતી હોય ને ખોટા બીજાને રાખવા સાચી વાત નહીં આ તો ખાલી વાત કોઈ ના કરે આપણે વાસણ એટલા બધા જોઈએ ઢગલો કોઈ જ ના સાહેબ ચલો મસ્ત મજા રસોડું સાફ થઈ ગયું અમારે જો વાસણ લૂસી દઉં ફટાફટ અત્યારે હે ને પપ્પા આવી ગયા છીએ અમે લોકો અંદર બહાર બેઠા હતા ક્યાંય સુધી નહીં ને અમારી મમ્મી મતલબ સેન્ડી અહીંયા કાનન હુડાવા લડ્ડુ ગોપાલને બંને હવે હુડાઈ રહેશે માધવને બેને નહીં સાચી વાત ફોન તો મોટો ના જિંદગી આખી ફોન જ છે ફોન એટલે ઇન્ટર કે બે સાથે તો ફોન તો 21 તારીખે નહીં ફોન ના લેવા બેટા કેટલા વર્ષ થાય તમારા લગ્નના 50 કેમ ખબર નહીં કેમ તે કહે છે લડ્ડુ ગોપાલમાં બી કપડાં કાઢ્યા એટલે આપણે આ વાગે કપડા નાખી સાચી વાત તે કહે છે
મારી મમ્મીએ કાપા કારેલા સવારે ટિફિનમાં ભરી જવા એના માટે હે એવું હા સારું તો ગાઈસ ગુડ નાઇટ જય માતા જય દ્વારકાધીશ